આજે ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરની અંદર બિરાજમાન થયા છે અને મારી સાથે હાસ્ય કલાકાર શાહબુદ્દીનભાઈ રાઠોડ છે, તેમની સાથે વાત કરીશું. શાહબુદ્દીનભાઈ, જે રીતના આજે રામલલ્લા મંદિરની અંદર બિરાજમાન થયા છે, આપે આખો કાર્યક્રમ નિહાળ્યો, કઈ રીતના આપ જોઈ રહ્યા? મેં પોતે એમાં ભાગ લીધો છે, કારણ કે રામભાઈનું આમંત્રણ મળ્યું અને મારે અહીંથી ગોંડલ જવાનું, એટલે હું આમાં 30 મિનિટનો મને સમય ફાળવવામાં આવ્યો. એટલે આખો પ્રસંગ છે ને અભૂતપૂર્વ. જગતભરમાં જે ભારતીયો વસે છે એમને રામ પ્રત્યેની જે ભક્તિ છે, એની અભિલાષા છે, આકાંક્ષાઓ છે, મનોરથો, એ બધા અનેક રીતે વ્યક્ત થાય. જે પ્લેન, જે ટ્રેન, જે વાહન મળ્યું એમાં લોકો આખા વિશ્વભરમાંથી અયોધ્યા તરફ આવે. અને ઇતિહાસ એનો જોવામાં આવે તો ચંદ્રગુપ્ત મૌર્ય બીજો વિક્રમાદિત્ય નામ ધારણ કરી અને ભારતની યાત્રાએ નીકળેલા અને અયોધ્યામાં રાત્રિ મુકામ કરેલો, ત્યારે એના સ્વપ્નો આવેલું કે અહીં રામ મંદિર બનાવ્યું અને આ નિર્માણ થયું. પછી તો ઘણા સંઘર્ષની બધી વાતો જાણી છે, અત્યારે રજૂ થઈ બધી બરાબર. પણ આ અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ નથી થઈ શકતું એવી નગરી છે. અયોધ્યાનો અર્થ એ થાય છે પ્રાચીન નગરી તો છે, પણ આ એનું નવનિર્માણ છે એમ. અને વિશ્વભરમાં તે આ એક યાદગાર પ્રસંગ બની ગયો, જગત નોંધ લે એવી વાત. એટલે कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहाँ हमारा. हाँ, आपने पूछो कहीं? પ્રધાનમંત્રી, જે રીતના આજે ઐતિહાસિક ક્ષણ વિશ્વ માટે, દેશ માટે છે આજની, શાહબુદ્દીનભાઈ રાઠોડના જીવનની અંદર રામ કઈ રીતના? ના, એ તો મેં 30 મિનિટ એની તો રજૂઆત કરી દીધી. મેં પહેલું જ કીધું, મોરારજી દેસાઈ સાહેબને હું મળ્યો ત્યારે મેં પહેલી વાત એ કરી કે રામ ઘણીવાર લક્ષ્મણને કહેતા કે આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. એકવાર લક્ષ્મણજીએ રામને એમ કીધું કે ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની જાય, ત્યારે રામે કીધું કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બને. અને સુભાષબાબુનો મેં દાખલો આપ્યો, ભલે દેશને આઝાદી ન અપાવીએ ક્યાં ભલો, આદર્શ યુવાનો હોય તો સુભાષચંદ્ર બોઝ હોય, કરતારસિંહ સરાબા હોય, મદનલાલ ઢીંગરા હોય, રાસબિહારી બોઝ હોય, ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, કારણ કે આદર્શમાં વ્યર્થ બનેલા જીવન. G24 કલાકના જે દર્શકો છે તેમને કઈ રીતના શુભેચ્છા પાઠવશો આજના દિવસની, અને ખાસ કરીને આજનો દિવસ દેશ માટે કેવો આપની દ્રષ્ટિએ? અને દેશ માટે યાદગાર દિવસ છે. મેં કીધું ને કે જગતભરના ભારતીયો છે, અહીં નથી આવી કે એના દેશમાં, પણ આનો એને નોંધ તો લીધી જ છે, એની રીતે ઉત્સવ ઉજવે છે. એટલે અભૂતપૂર્વ આ આખો પ્રસંગ છે અને વિશ્વ ઇતિહાસમાં એની નોંધ લેવાય છે એમ. જ શાહબુદ્દીનભાઈ રાઠોડ હતા કે જેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આજનો દિવસ છે તે ઐતિહાસિક દિવસ છે અને ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન થયા છે ત્યારે દેશવાસીઓની અંદર એક દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.